બ્લાસ્ટ બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હવે ચકલું પણ નહીં ફરકી શકે। રાજ્યભરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મોડી રાતથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, વલસાડ, સુરેન્દ્રનગર સહિતના રેલવે સ્ટેશન પર આવતા જતા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એક મુસાફરોનો સામાન પણ તપાસમાં આવી રહ્યો છે। એટલું જ નહીં, રેલવે કોચની અંદર પણ ખૂણે ખૂણે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે। દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ કનેક્શન, ફરીદાબાદમાં વિસ્ફોટકો મળવા મામલે તપાસ, ફરીદાબાદમાં પોલીસની સઘન તપાસ। ફતેપુર તવા ગામમાં સર્ચ ચાલી રહ્યું છે। ગઈકાલે ગામમાંથી વિસ્ફોટક મળ્યા હતા। ડોક્ટર મુઝમ્મિલના ઘરેથી વિસ્ફોટક મળ્યા હતા। તો તપાસમાં અત્યાર સુધીની મહત્વની વાત પર જો નજર કરવામાં આવે તો દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ થઈ છે। અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે। યુપી એટીએસે 7 લોકોની અટકાયત કરી છે, પૂછપરછ ચાલુ છે। તો બ્લાસ્ટ પાછળ આતંકી સંગઠન જૈશનો હાથ હોવાની સંભાવના તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। કાર બ્લાસ્ટમાં માર્યો ગયો આરોપી ડોક્ટર ઉમરના ભાઈ અને માતાની અટકાયત કરવામાં આવી છે। દિલ્હી બ્લાસ્ટને લઈને યુપીમાં દરોડાની કાર્યવાહી થઈ રહી છે। તો દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ કનેક્શન સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ફરીદાબાદમાં વિસ્ફોટકો મળવા મામલે પણ તપાસ થઈ રહી છે। પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। કઈ રીતે આ બ્લાસ્ટ થયું, કોણ કોણ તેમાં કનેક્ટેડ હતા, સાથે સાથે જે આરોપી પર જે શંકાના દાયરામાં છે તેના માતા અને ભાઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગઈકાલે ગામમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા। ફરીદાબાદની જે પોલીસ છે તે સઘન તપાસ કરી રહી છે। ખરીદવી હતી આ જે વિડીયો છે તે સામે આવ્યો છે અને આ વિડીયોના આધારે પણ વધુ તપાસ છે તે કરવામાં આવશે। i20 કારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ એ જ કાર છે કે જેનો ઉપયોગ બ્લાસ્ટ માટે કરવામાં આવ્યો હતો। તો આ વિડીયો 29 ઓક્ટોબરનો હોવાનો ખુલાસો થયો છે। પહેલાના દ્રશ્યો જ્યારે આ કાર છે તે પસાર થઈ રહેતી શંકા છે કે આ વિડીયોમાં આ કારમાં તારીખ પણ હાજર હતો। તો તે બાદના દ્રશ્યો કે જ્યારે દિલ્હીમાં આ મોટો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, પોલીસે વધુ એક ડોક્ટરની અટકાયત કરી છે। પુલવામાના બડઝુથી ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે। ડોક્ટર સજાદની ગતિવિધિ પર શંકા, પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાશે। તો એક બાદ એક જે આતંકી કહી શકાય કનેક્શન સામે આવી રહ્યું છે તે મોટા ભાગે ડોક્ટર્સ નીકળી રહ્યા છે। एक और डॉक्टर को गिरफ्तार किया गया है, डॉक्टर सज्जाद। और डॉक्टर सज्जाद के घर के बाहर हम हैं और आप देख सकते हैं ये डॉक्टर सज्जाद का घर है और न्यूज़ 18 इंडिया की टीम यहाँ पे ग्राउंड जीरो पे है। अभी जो डिटेल्स आ रही हैं, डॉक्टर सज्जाद को डिटेन किया गया है। और डॉक्टर सज्जाद के बारे में आपको बता दूं, कुछ ही दिन पहले ये कश्मीर आए थे, यहाँ अपने घर आए थे और 2 दिन पहले इनकी शादी हुई थी। और जो हमें भी पिक्चर्स मिली वो दूल्हे के जोड़े में उनकी पिक्चर्स थी। फिलहाल इनके घर के जो सदस्य हैं वो बात करना नहीं चाह रहे हैं क्योंकि उनके काफ़ी सारे सदस्य जो हैं वो गवर्नमेंट एम्प्लॉय हैं, शायद उस वजह से बात करने से कतराते हों। लेकिन अभी पुलिस उनकी क्वेश्चनिंग कर रही है, डिटेन किया गया है। क्या उनकी कोई इन्वॉल्वमेंट है इस बारे में हालांकि अभी कोई खबर नहीं आई है, लेकिन इन्हें बाकायदा तौर पे पुलिस ने यहाँ आके जो है वो अपने साथ में ले लिया है, डिटेन कर दिया है। फिलहाल तीसरा डॉक्टर है, इसी पुलवामा डिस्ट्रिक्ट से तकरीबन 5 किलोमीटर के एरिया में ये सारे डॉक्टर्स रह रहे हैं और अल-फला यूनिवर्सिटी में ये काम कर रहे थे। डॉक्टर उमर के बारे में बताया जा रहा है कि वो जो फिदाइन अटैक है वो उसी में मारे गए हैं, उसी कार में थे जो वो चला रहे थे। उसके साथ साथ डॉक्टर मुजम्मिल को गिरफ्तार किया गया, अभी पूछताछ उनकी हो रही है। और अब डॉक्टर सज्जाद को भी घर से लिया गया है, पुलिस ने उन्हें डिटेन किया है। और अभी ये नेटवर्क कितना बड़ा है उस बारे में अभी पूछताछ की जा रही है, लेकिन मामला बहुत ज़्यादा गहरा रहा है। ख़ास तौर से जो डॉक्टर्स की इन्वॉल्वमेंट बताई जा रही है, ये एक तशवीशनाक मामला समझा जा रहा है। और ये हाईली पढ़े लिखे लोग हैं, पोस्ट ग्रेजुएट हैं। डॉक्टर उमर जो है बताया जा रहे हैं इंटरनल मेडिसिन में उन्होंने पोस्ट ग्रेजुएशन की है, एमडी हैं, वो एमडी थे। और उसी तरीके से डॉक्टर सज्जाद के बारे में जो अभी हालांकि ये नहीं बताया गया कि क्या कोई इन्वॉल्वमेंट है, लेकिन उन्हें क्वेश्चनिंग के लिए लिया गया है।